હેલો ફ્રેન્ડ્સ, તો કાચી કેરીની સિઝન જાય એ પહેલા આ ખાટી મીઠી તીખી અને ચટપટી કેરીની ચટણી એકવાર ચોક્કસ બનાવી લેજો. આ ચટણી આખો વર્ષ ખરાબ નથી થતી અને સ્વાદમાં એટલી ટેસ્ટી લાગે છે ને કે છુંદો મુરબ્બો પણ તમે ભૂલી જશો. પરોઠા, રોટલી, ભાખરી, થેપલા, પૂરી, સમોસા, કચોરી કંઈ પણ સાથે તમે એને ખાઈ શકો છો. તો મારી ચેનલ વાગીલાસ ખાના ખજાનાને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. તો ચાલો ચટણી બનાવવાની શરૂઆત કરી લઈએ. તો આ ચટણી બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ તોતાપુરી કેરી લીધી છે, જેને ઘણા કાગડા કેરી પણ કહેતા હોય છે. આ કેરી પ્રમાણમાં ઓછી ખાટી હોય છે, માટે એમાંથી સરસ ચટણી બને છે. વળી કેરી હંમેશા ફ્રેશ અને કડક હોય તેવી લેવાની. તો સૌથી પહેલા કેરીને સરસ ધોઈ લેવાની. ત્યાર પછી એનો ડીટાનો ભાગ કાઢી તેને ચાકુની મદદથી એની છાલ ઉતારી લેવાની. હવે કેરીને આપણે બાફવાની છે, માટે એના નાના નાના ટુકડા કરી લઈશું. સૌથી પહેલા તો એમાં જે ગોટલી હોય તે કાઢી નાખવાની અને વચ્ચેનો જે થોડો કડક ભાગ હોય તેને પણ કાઢી નાખવાનો. ગોટલી અને કડકનો જે ભાગ છે તેને કાઢી લીધા પછી એમાંથી એકદમ નાના નાના આપણે કેરીના ટુકડા કરી લેવાના છે. તો અહીંયા મેં એકદમ નાના નાના કેરીના ટુકડા કરી લીધા છે. કેરીના ટુકડાને મેં એક બીજા વાસણમાં કાઢી લીધા છે. હવે સ્ટીમરમાં મેં પાણી ગરમ કરવા મૂક્યું છે. તો હવે કેરીવાળું જે વાસણ છે તેને અંદર મૂકી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને 6 થી 7 મિનિટ માટે કેરી જ્યાં સુધી બફાઈ ના જાય ત્યાં સુધી તેને બાફી લઈશું. કેરી બફાઈ છે ત્યાં સુધી આપણે તેને સાઈડ પર રાખી દઈશું અને એક જે મસાલો છે તે બનાવીને આપણે રેડી કરીશું. તો તેના માટે ગેસ પર પેન મૂકી તેની અંદર 1/2 ટીસ્પૂન જેટલા કાળા મરી, ચપટી જેટલા મેથીના દાણા, 1/2 ટીસ્પૂન લીધું છે જીરું અને 1/2 ટીસ્પૂન લીધી છે વરિયાળી. આખા ધાણા પણ 1/2 ટીસ્પૂન જેટલા જ એડ કરીશું અને તેની સાથે 4 થી 5 નંગ જેટલા લવિંગ લીધા છે અને એક પીકડો લીધો છે તજનો. આ બધા મસાલાને આમ જ તો આપણે પીસવાના જ છે, પણ એ પહેલા ગેસ ઉપર એને થોડા શેકી લઈશું. શેકવાથી એની સુગંધમાં વધારો થશે અને થોડા કડક થશે, જેથી આપણને પીસવામાં સરળતા રહેશે. થોડા શેકાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મસાલાને પેનમાં જ આપણે રહેવા દઈશું. જે થોડી ઘણી કચાશ હશે તો પેનની ગરમીથી એ શેકાઈ જશે. હવે જે મસાલો છે એ ખૂબ સરસ રીતે ઠંડો થઈ ગયો છે, તો તેને આપણે ખારણીમાં એડ કરી દઈશું અને મસાલાને એકદમ સારી રીતે ખાંડી લઈશું. તમે આ પ્રોસેસ મિક્સર જારમાં પણ કરી શકો છો અને જે કેરીને આપણે સ્ટીમરમાં બાફવા મૂકી છે તેવી જ રીતે તમે તેને કુકરમાં પણ બાફી શકો છો. આ તરફ સ્ટીમરને ચેક કરીએ તો કેરી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તમને થતું હશે કે કેરીને ડાયરેક્ટ પાણીમાં કેમ નથી બાફવાની, પણ જો આપણે એને ડાયરેક્ટ પાણીમાં બાફીશું તો કેરીની જે ચટણી છે એ આખું વર્ષ નહીં ટકે, એટલા માટે. હવે જે કેરી છે તેને એકદમ સરસ રીતે આપણે ઠંડી કરી દેવાની છે અને ઠંડી થઈ જાય એટલે તેને તમે મેશ પણ કરી શકો છો, પણ આપણે એકદમ સ્મૂથ બનાવવા માટે તેને મિક્સર જારમાં ક્રશ કરીશું. તો એકદમ સરસ રીતે કેરીને ક્રશ કરી લેવાની છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. તો તેનું માપ તો અહીંયા તમે જોઈ શકો છો કે કેરીનો જે પલ્પ છે એ 1 વાટકી ભરી અને થયો છે. તો તે પ્રમાણે આપણે ગળપણ ઉમેરીશું. હવે આ કેરીની પેસ્ટને એક પેનમાં લઈ લઈશું, જેમાં આપણે ચટણી બનાવવાના છીએ. હવે ફ્રેન્ડ્સ, આ ચટણીમાં આપણે ખાંડ કે સાકરનો ઉપયોગ નથી કરવાના. મેં અહીંયા જે વાટકીથી પલ્પ થયો છે એ જ વાટકીના માપથી અહીંયા ગોળ ઉમેર્યો છે. તમે આશરે જુઓ તો આપણે ગોટલીનો ભાગ કાઢ્યા પછી 400 ગ્રામ જેટલી આપણી જે કેરી છે એ બચે છે. તો તેમાં આપણે 400 ગ્રામ જેટલો જ ગોળ ઉમેરવાનો છે. તમે માપ પ્રમાણે જુઓ, વાટકીથી માપ લો તો પણ ચાલે અને 400 ગ્રામ જેટલો ગોળ ઉમેરશો તો પણ ચાલે. બંનેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે
અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય, થોડો ગોળ પીગળી જાય એટલે પછી આપણે તેને એકદમ સારી રીતે ગેસ પર કૂક કરવાનો છે. તો ગેસ અહીંયા ચાલુ કરી કઢાઈને ઉપર મૂકી દેવાનો છે અને મીડિયમ ગેસની આંચ ઉપર એને ગરમ કરીશું. તેને ગરમ કરવાથી ગોળના જે મોટા મોટા ટુકડા હશે એ પીગળી જશે અને મિશ્રણ થોડું ઘટ થશે. અત્યારે આ પ્રકારનું લિક્વિડી છે, પણ હજી આપણે તેને થોડું ઘટ કરવાનું છે. વળી ફ્રેન્ડ્સ, જો તમારે ગેસ પર ન કરવું હોય તો તમે તડકા છાયામાં પણ કરી શકો છો. 5-1 મિનિટ થઈ ગઈ છે, તો હવે તેમાં કેટલીક આપણે બીજી વસ્તુ ઉમેરીશું. જેમાં 1 ટીસ્પૂન લીધું છે મીઠું, સાથે 1 ટીસ્પૂન લીધું છે સંચળ. સંચળ ઉમેરવાથી ચટણી ખૂબ સરસ ટેસ્ટી બને છે. 1/2 ટીસ્પૂન ઉમેરી છે હળદર. 2 ટીસ્પૂન આખી ભરીને ઉમેર્યું છે કાશ્મીરી લાલ મરચું, જેનાથી ખૂબ સરસ એવો કલર આવે છે. માટે તીખાશ માટે 1/2 ટીસ્પૂન ઉમેર્યું છે તીખું મરચું. હવે બધી જ જે વસ્તુ છે તેને એકદમ સરસ મિક્સ કરી લઈશું. ગેસ અત્યારે ધીમી આંચ પર જ ચાલુ છે. આ મસાલા ઉમેર્યા પછી હવે માત્ર 3 થી 4 મિનિટ સુધી જ ઉકાળવાનું છે. વધારે પડતું આપણે ઘટ્ટ નથી કરવાનું. આ પ્રકારની પોરિંગ કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી જ ઉકાળવાનું છે. તો હવે આપણે ગેસની જે ફ્લેમ છે તેને બંધ કરી દઈશું અને જે મસાલો વાટીને રાખ્યો છે એ બધો અંદર ઉમેરી દઈશું અને એને એકદમ બરાબર રીતે મિક્સ કરી લઈશું. આપણી ચટણીમાં ઘણો બધો ગોળ ઉમેરેલો છે, જેનાથી ખટાશ બેલેન્સ થાય છે અને ગોળ પ્રિઝર્વેશનનું કામ પણ કરે છે અને ચટણીને બગડવા પણ નથી દેતો. વળી જે તજ ઉમેર્યા છે, જેના કારણે ચટણી એકદમ સુગંધથી ભરપૂર અને ખૂબ જ ટેસ્ટી બને છે. અત્યારે ગરમ છે તો આ પ્રકારની કન્સિસ્ટન્સી છે. ઠંડી થશે પછી થોડી ઘટ થઈ જશે. તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી આ ચટણી તમે એકવાર બનાવશો તો છુંદો મુરબ્બો ભૂલી જ જશો. ચટણી ઠંડી થાય પછી તેને જંતુ રહિત કરેલી એરટાઇટ બરણીમાં ભરી દેવાની અને ફ્રીજમાં મૂકી દેવાની, જેથી આ ચટણી આખું વર્ષ ખરાબ નહીં થાય અને તમે પૂરી પરાઠા સાથે ખાઈ શકો છો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં તેને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપીઓ કેવી લાગે છે. તો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.